મેલડીમાંનો આ એક મંત્ર બોલો, તમે જે ધારો એ કામ થઈ જશે. જય મેલડીમાં. મિત્રો, શું તમારી જિંદગીમાં એવું કોઈ એક કામ છે જે તમે ઘણા સમયથી કરવા માંગો છો પણ વારંવાર કોઈ કારણસર અટકી જાય છે? શું તમે કોઈ ઈચ્છા માટે દિલથી પ્રાર્થના કરી છે પણ હજુ સુધી તમારી ઈચ્છા પૂરી થઈ નથી? તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે મેલડીમાંની ભક્તિમાં બોલાતા એક સરળ મંત્ર વિશે વાત કરીશું. પણ મિત્રો, એક વાત શરૂઆતમાં જ કહી દઉં છું, આ મંત્રને કોઈ જાદુ ઉપાય કે 100% ગેરંટી તરીકે ન માનજો. મંત્રનો સાચો અર્થ છે શ્રદ્ધા, એકાગ્રતા અને માતાજીની ભક્તિ. અને કદાચ આ જ વાત આ મંત્રને ખાસ બનાવે છે. વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં હું તમને જણાવીશ કે આ મંત્ર જાપનો કઈ વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ને કોઈ ભૂલ કરવાથી તમારી એકાગ્રતા તૂટી શકે છે. તો ચાલો મેલડીમાંનું સ્મરણ કરીને શરૂઆત કરીએ. જય મેલડીમાં. મેલડીમાં પ્રત્યે શ્રદ્ધા. મિત્રો, આપણા જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે જ્યાં માણસને સમજાતું નથી હવે શું કરવું. કોઈ કામ માટે પ્રયત્ન કરીએ છીએ છતાં સફળતા મળતી નથી. કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. ક્યારેક મનમાં ભય હોય છે, ક્યારેક ચિંતા હોય છે, ને ક્યારેક એવું લાગે છે કે કોઈ રસ્તો દેખાતો જ નથી. એવા સમયે માણસ ભગવાન અને માતાજીની શરણમાં જાય છે. ભક્તિ આપણને અંદરથી મજબૂત બનાવે છે. મંત્રનું મહત્વ પણ માત્ર શબ્દોમાં નથી. મંત્ર બોલતી વખતે મન એક જગ્યાએ રાખવું, સારા વિચારો રાખવા અને પોતાના કર્મોમાં પણ સતત પ્રયત્ન કરતા રહેવું ખૂબ જરૂરી છે. મંત્ર મેલડીમાંનું સ્મરણ કરીને તમે સરળતાથી આ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ મેલડી માતાએ નમઃ. આ સરળ મંત્રમાં માતાજીને નમન કરવાની ભાવના છે. મંત્ર બોલતી વખતે ઉતાવળ ન કરવી, ધીમે બોલવું અને શક્ય હોય તો થોડા સમય માટે મોબાઈલ, ટીવી અને બીજી વસ્તુઓથી ધ્યાન દૂર રાખીને શાંતિથી માતાજીનું સ્મરણ કરવું. પણ સૌથી મહત્વની વાત મિત્રો, અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. જો તમે મંત્ર બોલીને તરત જ ચમત્કારની અપેક્ષા કરશો તો કદાચ તમે મંત્રનો સાચો અર્થ ચૂકી જશો. ભક્તિનો અર્થ એવો નથી કે આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ. જો તમને કોઈ કામમાં સફળતા જોઈએ છે તો માતાજીનું સ્મરણ કરવાની સાથે એ કામ માટે યોગ્ય પ્રયત્ન પણ કરવો પડે. મંત્ર મનને શાંત કરી શકે છે, શ્રદ્ધા હિંમત આપી શકે છે અને સકારાત્મક વિચાર તમને મુશ્કેલ સમય સામે ટકી રહેવામાં મદદ કરે છે. જાપ કેવી રીતે કરવો? મિત્રો, જો તમે આ મંત્રનો જાપ કરવા માંગતા હો તો સૌપ્રથમ શાંતિપૂર્ણ જગ્યા પસંદ કરો. ત્યારબાદ મેલડીમાંનું સ્મરણ કરો. થોડીક ક્ષણો માટે આંખો બંધ કરો. તમારા મનમાં જે સારો સંકલ્પ છે તેને યાદ કરો. પછી ધીમે ધીમે મંત્ર બોલો. ઓમ મેલડી માતાએ નમઃ. મંત્ર બોલતી વખતે મનને વારંવાર ભટકવા ન દો. જો મન ભટકે તો ફરીથી માતાજીના સ્મરણ તરફ લઈ આવો. સંખ્યા કરતાં ભાવ અને એકાગ્રતાને વધારે મહત્વ આપો. એક ખાસ સંકલ્પ મંત્ર બોલ્યા પછી મનમાં આવું કહી શકો: હે મેલડીમાં, મારા જીવનમાં જે મારા માટે સારું હોય તે માર્ગ બતાવ્યો ને સારા વિચારો, હિંમત અને યોગ્ય કર્મ કરવાની શક્તિ આપ્યો. આ પ્રાર્થના તમને તમારા સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે
લોકો અહીં સૌથી મોટી ભૂલ કરે છે. મિત્રો, ઘણી વખત આપણે માત્ર પરિણામ વિશે વિચારીએ છીએ. મારું કામ ક્યારે થશે, મારી ઈચ્છા ક્યારે પૂરી થશે, મને સફળતા ક્યારે મળશે. પણ સાચી ભક્તિમાં માત્ર માગવું નથી, આભાર માનવો પણ છે. માતાજીએ અત્યાર સુધી આપણને જે આપ્યું તેના માટે કૃતજ્ઞ રહેવું જોઈએ ને પોતાના જીવનમાં સારા કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમારી પણ ઈચ્છા હોય તો આજે રાત્રે અથવા જ્યારે તમને શાંતિ મળે ત્યારે થોડો સમય કાઢો, મેલડીમાંનું સ્મરણ કરો, મંત્રનો જાપ કરો, તમારી ઈચ્છા માટે સારો સંકલ્પ કરો અને પછી એ ઈચ્છા પૂરી કરવા માટે તમે પોતે શું કરી શકો છો તેના વિશે વિચાર કરો. કારણ કે પ્રાર્થના સાથે પ્રયત્ન જોડાય ત્યારે જ જીવનમાં પરિવર્તન લાવવાનો ખાસો માર્ગ બને છે. મિત્રો, મેલડીમાંની ભક્તિ માત્ર કોઈ એક મંત્ર સુધી સીમિત નથી. માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખવી, સારા કર્મ કરવા, કોઈનું ખરાબ ન વિચારવું ને મુશ્કેલીમાં હિંમત ન હારવી, આ પણ ભક્તિનો જ એક ભાગ છે. જો તમે મેલડીમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં દિલથી લખજો કે જય મેલડીમાં, ને વિડીયો તમારા એવા પરિવારના સભ્ય કે મિત્ર સુધી પહોંચાડજો જેને આજે હિંમત ને સકારાત્મક આશાની જરૂર હોય. યાદ રાખજો, મંત્ર શ્રદ્ધાનું માધ્યમ છે અને જીવન બદલવા માટે આપણા સારા કર્મ, સતત પ્રયત્ન પણ એટલા જ જરૂરી છે. મેલડીમાં સુખ, શાંતિ અને હિંમત આપે એવી પ્રાર્થના. જય મેલડીમાં. ને જો તમે મેલડીમાંના આવા જ ભક્તિભર્યા અને રસપ્રદ વિડીયો સાંભળવા માંગતા હોય તો ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મેલડીમાં.